Yes, ભગવાન થાકી ગયો. હેતલ શું થયું? મમ્મી પપ્પાની યાદ આવતી છે કા? બહુ બધી યાદ આવે છે. તો શું કરશો? મને તો એવું લાગે છે કે મેં છે ને તમારી હારે લવ મેરેજ કરીને બહુ મોટી ભૂલ કરી છે. કા? તમારી હારે મેરેજ ન કર્યા હોત ને તો સારું હતું. આજ મારા મમ્મી પપ્પા મારી સામે તો હોત. તમે કીધું તું કે આપણે મેરેજ કરી લઈએ ને પછી એક્સેપ્ટ કરી લે. પણ હું હજી કહું છું, હજી તને એક્સેપ્ટ કરી લે. થોડોક એને ટાઈમ તો આપ. નથી કર્યા ને એક્સેપ્ટ. કેટલા મહિના થઈ ગયા સિંગલ વારે મેં મારા પપ્પા હારે વાત નથી કરી કે નથી મમ્મી હારે વાત કરી. ફોન કરું ને તોય ફોન કટ કરી દે. એમને તારા મમ્મી પપ્પા તો છે, મારે કોણ છે તારી સિવાય? હું કોની પાસે જાઉં? કોને મારા આહુડા દેખાડું? કોની પાસે મારું દુઃખ છે જેને કહું કે ભાઈ મારે આમને નામ છે? સમજી શકું છું તમારી વાતને, પણ સાચું કહું ને તો બધાના મમ્મી પપ્પા એક્સેપ્ટ કરી લે તો મારા મમ્મી પપ્પા કેમ એક્સેપ્ટ નથી કરતા? મને નથી ગમતું. કરશે થોડોક ટાઈમ તો એકાદ 2 મહિનો હજી જવા દે. તારા પપ્પાનો તારા મમ્મીનો સામેથી ફોન આવશે તો બટા આવશે તું આજ ઘરે આટો મારવા. મને નથી રહેવાતું એના વગર. તું ફોન કરી લે એવું લાગે તો. કર્યા પણ રિસીવ જ નથી કરતા. બીજા નંબરમાંથી કરે કદાચ. આ નંબર એનો જાણીતો હોય તો નો ઉપાડે કદાચ. કર્યો તો પપ્પાએ નંબર બ્લોક કરી દીધો. બ્લોક કરી દીધા? કઈ વાંધો નહીં, તું ઉપાધિ કરમાં બધું હરખું થઈ જાય. નહીં થાય. મેં કીધું ને કે મેરેજ નો કર્યા હોત તો સારું હતું. તું એટલું બધું નેગેટિવ વિચારમાં પેલી વાત તો એ પોઝિટિવ વિચારીશ ને તો પોઝિટિવ વસ્તુ થાય, બાકી કાંઈ નહીં થાય. તો શું કરું તમે જ કહો. તમને ખબર છે કે હું નથી રહી શકતી એના વગર. જ્યારે આપણે લવ મેરેજ નહોતા કર્યા ત્યારે હું તમને કહેતી હતી કે મારા માટે છે ને મારો જીવ હોય ને તો મારા મમ્મી પપ્પા છે. પણ ત્યારે મને તમે જોતા હતા ને, તમારી હારે રહેવું હતું ને મને. કાંઈ વાંધો નહીં, થઈ જાય બધું હરખું. તો રોવાનું બંધ કર પેલા. આખો દી ડકરું રો કરે છે, પછી માથું દુખ્યા રાખશે આખી રાત. જો તું પેલા રોવાનું બંધ કર અને રોયા રાખે ને અત્યારે આખો દી બેઠી તો પછી આખો દી માથું દુખશો તો દુખે. મારા પપ્પા આગળ જાવું તો એટલે રોતી હતી. હાલો આપણે પપ્પા આગળ જાય. એમ અત્યારે ન જવાય એમની પાસે. ને કે કાયદા હળું થાય ને તો બે હલવા હોય. એક તો મારે આગળ પાછળ કોઈ છે ને અહીંયા. એ વાત સાચી. તમે એવું નહીં બોલો, હું છું તો ખરા. તું જવાની વાત કરશો ને તું અત્યારે એમ કહેશો કે લગ્ન નો કર્યા હોત ને સારું હતું ને હું મમ્મી પપ્પા પાસે સારી હતી. તો મમ્મીની યાદ આવે. મારા મમ્મી શું કરતા હશે? ટાઈમ ટુ ટાઈમ દવા ખાતા હશે, જમતા હશે કે નહીં જમતા હોય મને કાંઈ ખબર નથી. મમ્મી છે ને દવા ખાવાનું ભૂલી જતા હું ઘરે હતી ને ત્યારે. તું એટલી બધી ઉપાધિ કરીમાં હું તારા પપ્પાને ઓળખું છું. એ સારા માણસ છે, એ ધ્યાન રાખી લે તારા મમ્મીનું જે હું રાખું છું ને તારું એમ. પણ તોય તમે જ કહો કે રેવાય મમ્મી પપ્પા વગર નથી રહેવાતું મારાથી. તને ખબર છે હું નાનેથી મોટો કેમ છું? મેં મારી હાથે મારું બધું કર્યું છે. હું મારી હાથે સમરણો થયો ને હાથે બધું ભણ્યો ને હાથે કામ ધંધા ગોતીને કામ કર્યું છું. તું ખાલી 4 મહિના તારા મમ્મી પપ્પાથી આઘી રહી તો તને એટલું દુઃખ થાય છે. વિચાર કર, હું તો નાનપણથી આમનામ છું. મારી હાલત શું હોય છે? બધું હરખું થઈ જાય ને. મારી પર ભરોસો રાખ, બધું હરખું થઈ જાય. અને પેલા તો રોવાનું બંધ કર, નકર મારે ઓફિસે આજ રજા રાખવી જોઈએ. ના, તમારું રજા નથી રાખવી. હું નહીં રહું બસ. હું જાઉં? હા
સાચવીને જજો. હા, અને તું રોતી ને આખો દિવસ. કેમ અહીંયા બેઠી છું? ખાવું નથી? મારે કાંઈ ખાવું નથી. કેમ ખાવું નથી? કેમ? કારણ તમે નથી જાણતા? અરે એ જે માણસ આ ઘરનો ઉંગરો ઓળંગીને જાય એ આપણા માટે મરી ગયું કહેવાય. તો એની પાછળ આમ નહીં ખાવો તો આપણે મરી જાવ. એટલે જ કહેવાય છે કે બાપનું હૃદય પથ્થર જ હોય, એને એના સંતાનો માટે કોઈ ન હોય. પણ હું તો માં છું ને, કરી મારી દીકરીએ ભૂલ, માની લઉં છું. પણ હવે શું છે, 4 મહિના થઈ ગયા. હવે તો આપણે એને સ્વીકારી લેવી જોઈએ ને. એ ત્યાં મને ને તમને યાદ કરીને રડતી તો હશે, પણ તમને એનાથી કાંઈ ફરક નથી પડતો. એ તો આ સમાજે છે ને એક બાપના હૃદયને ઠેકો આપી દીધો છે કે બાપનું હૃદય પથ્થર જેવું હોય છે. પણ જ્યારે દીકરી ઘર છોડીને જાય છે ને ત્યારે માં આંસુડા પાડીને મન હળવું કરી લે છે. જ્યારે બાપનો તો આત્મા સળગતો હોય, એ કેમ કોઈને દેખાતું નથી? બસ બહુ થયું, અને આ બધી વાતો બહુ થઈ. કહું છું તમને, હજી એ મોડું નથી થયું. સ્વીકારી લો એને. એની ખુશીમાં જ તો આપણી ખુશી છે. હા, એ ભાગીને ગઈ, એણે લગ્ન કરી લીધા, પણ જો એ હવે રોતી રોતી આવી હોત ને તો કદાચ આપણે કે તારી કરેલી ભૂલની સજા હવે તું ભોગવ. પણ 4 મહિના મારી દીકરીનું મેં મોઢું નથી જોયું. વિનંતી કરું છું તમને, મને મારી દીકરીની સાથે એકવાર ભેટો કરાવી લો. ના પાડે ને મેં તને કે તારું આ સપનું ક્યારેય પૂરું નહીં થાય. મારી આબરૂને કલંક લગાડીને ગઈ છે, એટલે એ દીકરીનું તો હું મોઢું જોવા પણ નથી માંગતો. શું કલંક લગાડ્યું? સમાજમાં શું આપણી જ દીકરી પહેલી વાર ભાગીને ગઈ છે? અરે કેટલી જાય છે. થઈ ગયું, એને નજરથી પ્રેમ થઈ ગયો, મન મળી ગયું, લગ્ન કરી લીધા, તો હવે શું છે? પણ અરે તું એમ કહેશો કે આપણી દીકરી પહેલ નથી કરી, ઘણી દીકરીઓ ભાગી જાય છે. તો ભાગી જાય છે ને એ દીકરીઓના મા બાપની વેદના આપણે જોવા નથી જતા. દીકરી ભાગે ને દરેક મા બાપની વેદના આ જ હોય છે. હા, હોય જ છે ને. તો તમે એવું એ સાંભળ્યું જ હશે ને કે મા બાપે એ લોકોને અમુક સમય પછી સ્વીકારી લીધા છે. તો આપણે શા માટે નહીં? નહીં, એ તો ક્યારેય નહીં બને. એ દીકરી આ ઘરનો ઉમરો ક્યારે ઓળંગીને ગઈ છે ને એટલે આ ઘરમાં પાછી ક્યારે નહીં આવે. સાંભળો, એટલે તો કીધું છે કે બાપ કઠોર જ હોય. તમે ભલે ને હમણાં મને બધું સમજાવતા હતા, બાપની લાગણીને કોણ સમજી શકે? એ બોલી નથી શકતો, રડી નથી શકતો, પણ તમારા શબ્દોમાં જ કઠોરતા દેખાય છે કે તમને તમારી દીકરી માટે કોઈ લાગણી નથી. અરે મારા શબ્દ એ કાંઈ બોલે છે અને મારો આત્મા એ કાંઈ બોલે છે, પણ આ વાતને હું છે ને ક્યારેય નહીં સ્વીકારું. એટલે બસ નહીં સ્વીકારું. અરે તમારી જગ્યાએ ગમે એવો પથ્થર દિલ બાપ હોત ને તે પીગળી ગયો હોત મારા આંસુની સામે. પણ તમે એકના બે નહીં જ થાવ. પણ એક વાત યાદ રાખજો, જ્યાં સુધી તમે મને એ વચન નહીં આપો ને કે આ હું જાઉં છું અને દીકરીને અહીંયા લઈને આવું છું, મનાવીને આવું છું, ત્યાં સુધી હું મારા મોઢામાં અંજળ નહીં મૂકું. મારું જે થવું હોય એ થાય. સારું, હવે તારી બહુ જીદ છે ને તો હું એને ફોન કરું છું, ફોન કરીને બોલાવું છું. બસ. હા, પણ સાચે જ બોલાવજો. મને ખાલી મનાવવા માટે કહેતા હો તો ન કહેતા. એનું મોઢું નહીં જોઉં ને ત્યાં સુધી હું અંજળ મોઢામાં નહીં નાખું. બસ.
સારું સારું. અને જરાય શરમ નહીં આવતી હોય? એક તો ભાગીને લગ્ન કર્યા અને પછી ફોટા કેવા મૂકે બે માળા તો તારામાં એનું સ્ટેટસ જ દેખાય છે. ઇન્સ્ટામાં. બ્લોગ કરીને ઇન્સ્ટામાં તે એને શું છે હવે. કાકો તો આમ જો મને તો દાંત આવે છે. એ ભૂપત કાકો કેટલી ફાકા ફોજદારી કરતો હતો ઈન ભારતી કાકી. હે અને એની દીકરી છે ને એમ જો મોટો કાળો કરીને વહી ગઈ. બહુ પાર કરતા. મારી દીકરી આ મારી દીકરી તે લ્યો દીકરીએ નાક કપાયું નાક હવે નાકને એમ કે ધૂળમાં રગડોળો બે માળા. આ જે આપણા સમાજમાં આ જ પ્રોબ્લેમ છે હો કે જે દીકરીને છે ને બહુ લાડ લડાવીને મોટી કરે ને ખંભે બેહાડે ને એ છોકરી કાનમાં છે ને પીપી કરી જાય ખબર ન પડે. હે ભગવાન શું છે સમાધાન બમાધાન કરવાના કે નથી કરવાના? મને તો એવું લાગે છે કરી નાખશે કારણ કે આ બે રહ્યા ડોહી એકલા કરે હું હાલો કયો મને. આપણે નથી કરવાનું સમાધાન. મારે શું લેવા દેવા? જો એ સમાધાન કરે ને તો આપણે સમાધાન તોડી નાખવું છે કારણ કે એને આબરૂ નથી આપણે આબરૂની પડી છે અને આ તો છે ભાગેડું. બાપા હું ભરો હો કે ત્યાંથી બીજી કઈ ભાગી ગઈ હોય તો? હા એ તો ત્યાં નો મજા આવે તો ત્યાંથી બીજે ભાગી જાય. આ ભાગેડાને કઈ ભરોસા ન હોય. આ હુતા મૂકીને ઉઈ જાય. અને હું તને કહેવાનું હતું બીજું મારે એ બધી આની પંચાયત છે ને હા આપણા ઘરમાં કરવાની નથી. પંચાયત નહીં વાત તો કરવી જ પડે ને. હા અમે તો આપણા ઘર સમાજમાં રિવાજ છે જે ભાગેલી છોકરી હોય ને એને કોઈ સંબંધ રાખતું નથી અને જો એ સમાધાન કરીને ઘરે લાવશે ને એવી વાત આવશે ને તો એના ઘર સાથે આપણો આખો સમાજ સંબંધ તોડી નાખશે. એવું તો હવે ક્યાં કરે છે આપણે આ ઘણા 3-4 ભાગીને લગ્ન કર્યા બધા બોલવા જ માંડ્યા છે. આપણા ઘરમાં હજી એક છે. હા તે આપણે નથી રાખવાનો સંબંધ. તેલ પીવા જાય ઈ ગયો એની ઘરે ને બોલી રહે એની ઘરે એના કરેલા એ ભોગવે. બાકી આપણે એને સંબંધ રાખશું ને તો બીજા આપણી ઘરે આવતા બંધ થઈ જશે. તો મને ખબર છે એને જરાય શરમી નહીં આવી હોય. હવે કેવી છે એ તો ખાલી કલુટી છે અને એક જોતા હસવાઈ ગયો અઘરી નોટ. તો ઓલી શું કહેવાય રિક્ષા હેઠે કૂતરું આવી ગયું હોય ને કેવું કાઉ કાઉ કરે એવો અવાજ એનો બરાબર કાળી મહીસ જેવી એમાં એને ભાગવાનું ઈ ગમી કોને છે હું તો ઈ વિચાર કરું છું. ફોટો તમને બતાવ્યો છોકરો કેવો સારો છે નહીં? છોકરો એક નંબર છે. કોઈ દીકરી નહીં દેતું હોય કે આને યાર લગ્ન કરી લીધા. મને એમ લાગે છે ઓલાને ફોહલાઈ પટાવીને હારો પૈસા વાળો હોય છે ને મુર્ગો છે ને લાઈફ સેટ કરવા હાટું ફસાવી લીધો છે આને. જે હોય એમાં ગયું એની પેન્શન મેલો ને. હું તમને કહેતી હતી આ મારા ભાઈ હાટો પર છોકરી જોવા જવાની છે તમે આવવાના છો? વારે મારા પપ્પાનો ફોન આવ્યો હતો સવારમાં જ કે બેન તો નવરી હોય ને તો આવજે ને ઘરે. જો આ કામમાં છે ને હું હાવ કાસો ખેલાડી કારણ કે જે માણસ ખુદ છેતરાઈ ગયો હોય એ બીજાને સલાહ કેવી રીતે આ હા સમજી ગઈ તું અમને. ના જાહો આપણે થોડી ઘણી સલાહ હું દે કારણ કે ઈ રાખો તમારી સલાહ તમારા પાસે જુદી સલાહ છેલ્લે હું આપાય ગોતિયાવું જાઉં મારા કરતા કે હારી કોઈ દેતું હોય ને બાપ તો વાંઢા મરત તો મારા બાપે હારક તમને દીકરી દીધી. એ વાત તારી હાચી છે અમે તો વાંઢા જ મરત પણ આ તો હારું છું કે મયડી હું તમને અને તમારું ઘર હાયલું. ઈ જ ડાયલોગ હોય બધા બાકી રાંધીને ખવડાવત કોણ તમને? બધી બાયુના આ જ ડાયલોગ લગન પછી એ તો હું સૌત રહી બાકી બીજી હોત ને કેદુ ની વહી ગઈ હોત. આ ડાયલોગ કોમન છે કોમન. કોમન છે કોમન વાળા. પણ કાંઈ નહીં ભાઈ જાહું જોવા કોની છોકરી છે ઈ તો કે પેલા. કોક મનસુખભાઈ કરીને છે એમ કે છે આલેદ્રામાં. હારા છે મનસુખભાઈ છોડી બોડી જોઈ કે પછી એમને ડાયરેક્ટ અરે જોવા જોવાની જવાની છે મને કઈ ખબર નથી. પપ્પાનો ફોન આવ્યો તો બેન તો નવરી હોય તો આવજે એમ. તમારે નથી આવું રેવા દે હું જીવ તમે થાતું હોય છે ને એ બગાડશો એટલે પાછો. કાંઈ નહીં હારી હશે ને છોકરી તો મારી નજર જો પારખવામાં તેજ છે હો. આ તો હું તારી મજાક કરું એટલે જો કેમ બાકી આમ કાચની પૂતળી જેવી છે ને એમ હોય. ઘડીક કે છતરાઈ ગયો ઘડીક કે કાચની પોતળી છે. ભાઈ ઈ તો નારદ મુનિ જેવું કામ છે. નારાયણ ડબલ ઢોલકી. ડબલ ઢોલકી નહીં ઈ તો મજાક કરતો જ તારી યાર. બાકી તારા જેવી છોકરી તો નસીબદાર હોય એને જ મળે. હા નસીબદાર. સારું ભૂખ નથી લાગી તો કઈ ખાવાનું બનાવ્યું છે? બધું બની ગયું. તમે તમારા મોબાઈલ માંથી નવરા થાવ તો તમે ખાવ ને. હા જો હા હાય કેવા આટા મારે. તમારો તમે આટા કોણ ના પાડે તમને? કોઈ હમ આપ્યા? તારે પાસે સમય છે ઘરમાંથી? તમારા પાસે સમય છે કામમાંથી? હા આજ જો સમય જ છે હાલ. ખાવાનો ટાઈમ આવે ખાઈને આવી 10 મિનિટ કોઈ બે થાય. હાલ જીગો હું જાઉં છું મારે કામ બપોર છે. પછી રજા છે. ડુમસ જાવ ડુમસમાં હું ડાયટ તો સુવાલી કે ન જાવ હુઈ જાવ
ડબ્બાની તડકાનું ક્યાંય ન જવાય. જો ભગવાન એસી આપ્યું છે ને પંખો આપ્યો ચાલુ કરીને આરામથી હુઈ જાય મને એટલે ખબર પડે છે. હે ભગવાન, ફૂટ્યા કરમ મારા. બાઈને ફરવા લઈ જાવી છે ને, બાઈ ફરવા આવતી નથી. અરે ખાઈ લઈએ, ભૂખ લાગી છે તમારે રાહ હું જોતી ગાવે હતી. છે? હુઈ જા તું, હું ખાઈ આવું. હા તારે લે. હા હું તો ખુદતી હુઈ જા તું. તને ક્યાં અમે ભૂખ લાગે? બા ઘરનું જ કાંઈ ભાવતું નથી તને, બહારનું જ ભાવે. હવે આ હેતલની માં જીદે ચડી છે. મારે હેતલને ફોન કરવો જ પડશે. એ ખાશે નહીં ને તો તબિયત ખરાબ થશે. અરે પપ્પાનો ફોન કેટલા દિવસે. હલો હા હેતલ. પપ્પા, હા, કેમ છો બેટા. તમે? બસ સારું છે. ને મમ્મી કેમ છે? હા તાર મમ્મી અહીંયા જ છે. લે બોલાવું છું હો. પપ્પા અહીંયા આવ્યું તો કેટલા દિવસે. હેતલનો ફોન છે. હલો હલો બેટા હેતલ, મમ્મી. બેટા તું ક્યાં ખોવાઈ ગઈ? 4 મહિના થયા તારું મોઢું નથી બાળ્યું મેં. મમ્મી, મને તમારી એટલી જ યાદ આવે છે જેટલી તમને મારી આવે છે. બેટા તારી તબિયત કેમ છે? એકદમ સારી છે. તમારી તબિયત કેવી છે? અને દવા ને બધું ટાઈમ ટુ ટાઈમ લ્યો છો ને તમે? હા બેટા, મારી દવા તો તું જ છે. તમારી સામે આવી છે, મારે કોઈ દવાની જરૂર નથી. મમ્મી, મેં કેટલા ફોન કર્યા પણ તમે લોકો છે ને મારા ફોન જ રિસીવ નહોતા કરતા. બેટા સાચું કહું તો આવી રીતે અમને કીધા મૂક્યા વગર લવ મેરેજ કરીને જતી રહી ને તો તારા પપ્પા બહુ ગુસ્સામાં હતા, એટલે તારા ફોન ઉપાડતા નહોતા. પછી સાચું કહું, મેં તારા પપ્પાને કીધું ગમે ત્યાંથી મારી હેતલને ગોતી લાવો તો જ હું અંજળ લઈશ, ને તો નહીં લઉં. એટલે તારા પપ્પાએ તને ફોન કર્યો. મમ્મી, માનું છું કે મેં જે કર્યું ને એ મારી ભૂલ છે, પણ તમે જ કહો ને કે પપ્પાને વાત કરો જ ને તો પપ્પા ન માને. તને મમ્મી, મેં જે છોકરા સાથે લગ્ન કર્યા છે ને એ છોકરો બહુ સારો છે. કઈ વાંધો નહીં બેટા, પણ જરાક અમને જાણ કરી હોત તો અમને વધારે સારું લાગે. પણ કાંઈ નહીં બેટા, હવે તું ને એ છોકરાનું નામ શું છે? ઋષિ નામ છે એનું. તો બેટા તું અને ઋષિ ઘરે આવો ને. મમ્મી, પણ પપ્પા ખીજાય તો. બેટા પપ્પાએ તો સામેથી ફોન કર્યો છે, એટલે સાંભળ, તમે બે આવો. કદાચ એ વખતે પપ્પા થોડાક નારાજ હશે ને તો 2 શબ્દ કહેશે, પણ તું એનું મનમાં નહીં લેતી. મમ્મી, અમે લોકો છે ને આવશું. કેટલા દિવસ પછી હું તમને મળીશ. સાચું કહું ને તો હું રોજ તમને યાદ કરતી હતી. રોજ રોવું આવતું હતું મને કે મારા પપ્પા શું કરતા હશે, મારા મમ્મી શું કરતા હશે. બહુ યાદ આવતી હતી તમારી. પણ તો ખાલી રોજ રોજ યાદ કરતી હતી ને, પણ હું તો તને શ્વાસે શ્વાસે યાદ કરતી હતી. કે શ્વાસે હું તને ભૂલી નથી બેટા. તું જલ્દી આવ ને. અને સાંભળ, તારા પપ્પા નારાજગીમાં કદાચ 2 શબ્દ કહે તો એનું મનમાં નહીં લેતી. ના મમ્મી, એને ભેટી પડજે એટલે એનો બધો ગુસ્સો ઉતરી જશે. સારું મમ્મી, અમે લોકો છે ને હું હમણાં જ ઋષિને કહીશ અને બને ને એટલા વહેલા ત્યાં આવશું. મમ્મી, તમે છે ને હવે રોવાનું બંધ કરી દેજો ને. હા બસ, હવે તું આવી જા એટલે મારી બધી તકલીફ દૂર થઈ જશે. ચાલ મૂકું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. શું કીધું? બસ થોડીક તમારી વાત કરી અને એને એમ કીધું અમે જેટલું બને એટલું વહેલા આવીએ છીએ. એક વાત તો આવે ને
મને ખબર છે હજી તમે નારાજ હશો, પણ દીકરીને કઈ કહેતા નહીં. કાંઈ નહીં કહું ભાઈ, તારી ખુશી માટે બસ. ઋષિ, ઋષિ, એક વાત કહું, હું મસ્ત ખુશખબરી છે. આજ કેમ તું ફૂલે કે ચડી છે? ઋષિ, પપ્પાનો ફોન આવ્યો તો. આ તો હા તો આ હું આવ્યો તો કે પપ્પાનો ફોન આવ્યો તો. આ તો સાંભળ્યું મેં, હું આવ્યો. કેટલા દિવસે મેં મારા મમ્મી અને તું મારો હાથ તોડી નાખી, એટલું બધું બળ કર્યું માં. સોરી કેટલા દિવસે મેં મારા મમ્મી હારે અને પપ્પા હારે વાત કરી. થઈ ગઈ ને શાંતિ? મેં તને સવારે જ કીધું તું ને બધું હરખું થઈ જાય. ભગવાન, થેન્ક યુ સો મચ. સાચું કહું ને તો આજે હું બહુ બધી ખુશ છું. અને ડબલ ખુશી ક્યાં થાય છે પૂછો મને, કે શું કરવા થાય છે? શું કામ? તમે કઈ રીતે નોર્મલ રહી શકો છો? બોલને હું કામ થાય છે ખુશી ઋષિ, બધી? સાવ આવું કરવાનું. તો હું ગાંડા જેમ દાંત કાઢી કાઢીને કહું કે હું કામ ખુશી થાય છે? એવું નથી કહેતી. તો કેમ કહેશો? પપ્પા એ છે ને આપણને ત્યાં બોલાવ્યા છે મળવા માટે. કેટલા દિવસ પછી. હા, આપણે હમણાં જ જવાનું છે પપ્પા જોડે મળવા. એવું હું નહીં આવું તો તારે એકલા જવાનું રહેશે. ઋષિ, કેમ? મારે નથી આવું, મારી રિસ્ક લેવાનું થતું જ નથી. પણ પપ્પાએ કીધું છે કે જે વાત હતી ને એ બધી અમે ભૂલી જઈએ, તો એ ભૂલી જા અને આપણે છે ને મસ્ત પહેલા હતા ને એવી રીતે સમાધાન કરી લઈએ. તું મારા વાળા ફ્રેન્ડ પિયુષને ઓળખે છે ને? હા. એને લવ મેરેજ કર્યા હતા ને એને વાઈફના પપ્પાએ છે ને એને બોલાવ્યા હતા ઘરે. ઓલાને બિચારાને ધોકાઈ નાખ્યો હતો, ખોજવાડી દીધો તો. ટ્યુબ લગાડવા મારે જવું પડ્યું હતું. ઋષિ, મારા મમ્મી પપ્પા એવા નથી. હવે જો આમાં પપ્પા તો બહુ સારા અને સોફ્ટ દિલના છે. તાલી એક આઈ વગર બે આઈ થે? બે હાથે. તો બે હાથ સરખા હોય? હરખા હોય ને? નો હોય. ઋષિ, આવા સવાલો નહીં કરો. અને પણ યાર ભાઈ ન્યાજીન મારું મને કઈક છૂત તો મારું સાચો વળકારો વાળું કોણ? મારું જાન કોણ રાખશે? પણ તમને આટલો ટ્રસ્ટ નથી. બીક તો લાગે ને. કેટલા દિવસ પછી મમ્મી પપ્પાનો ફોન આવ્યો તો એમાંય તમે ના પાડો છો. હવે પા રોવાનું બંધ કે જાવું હાલ, બસ કાલ જાવું. સાચે? હા સાચું, મારી કસમ. તારી કસમ. અરે વાહ, સાચું બહુ ખુશ છું, બહુ ખુશ છું. મને સમજાતું નથી કે હું શું કરું. નીચે ઓલા વાસણ પીડા છે ને ધોઈ જા. ફાઇનલી મમ્મી પપ્પાએ આપણને એક્સેપ્ટ કરી લીધા. હવે છે ને કોઈ દુઃખ નહીં, કોઈ બસ બધું હેપીનેસ વાળી જ વાતો હશે, હે ને? સારી જ વાતો હોય છે. મેં તને સવારે જ કીધું તું તો એટલું બધું નેગેટિવ લેમાં. મેં તને પહેલા જ કીધું તું પોઝિટિવ લેવાનું વસ્તુ ચાલુ કરે એટલે બધું તારે પોઝિટિવ જ થશે. સાચી વાત છે તમારી, પણ હું નહોતી રહી શકતી મમ્મી પપ્પા વગર. એટલા માટે ને તમને ખબર છે કેટલા સમય પછી મેં મારી મમ્મી જોડે વાત કરી અને મારા પપ્પાનો અવાજ પણ સાંભળ્યો. શું કહેતા હતા પપ્પાને તો મમ્મી? બસ પૂછતા હતા કે તે જે છોકરા જોડે લગ્ન કર્યા છે એનું નામ શું છે. મેં તમારું નામ બી આપ્યું, કીધું કે એનું નામ છે ને ઋષિ છે ને બહુ સારો એવો છોકરો છે. ત્યાં જઈને જોકે તમે સારા જ છો પણ તોય પપ્પા એક બે શબ્દો બોલે ને તો સાંભળી લેજો. જોકે બોલશે નહીં પણ કહેવાય ને કે દીકરીના પપ્પા છે તો કદાચ ગુસ્સો કાઢી બી લે એમ, એટલે કંઈ બોલતા નહીં તમે. હો ને? એમ તો નહીં બોલું, એમ તો મેં એની છોકરી બગાડી છે એટલે થોડુંક તો સાંભળવું જ જોશે મારે. ખોટું બી ના લગાડતા. જો કદાચ પપ્પા કે મમ્મી તો કંઈ જ નહીં કે, પણ પપ્પા કંઈ કે ને તો એના માટે અત્યારથી હું તમને સોરી કહી દઉં છું. ના ના ના, એમાં તારે સોરી કહેવાની જરૂર નથી. મોટા કહેવાય ને આમ થાય, ખોટું ન લગાડવાનું હોય. આમ થાય મારે તો મમ્મી પપ્પા છે નહીં તો તારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા. એમ તો તમે છે ને બહુ સમજણા છો, મને ખબર છે, બહુ ડાયા છો. અને હા પાડવા માટે થેન્ક યુ સો મચ. હવે ગાલ નો પકડતો ને કરે, કાલ સવાર હું નહીં આવું. ના હા જાવું બસ જાવું. હાલો હું તો ખુશ જ છું. આપણે મમ્મી પપ્પા માટે શું લઈ જશું? કઈક મીઠાઈ લેતા જાવ એવું લાગશે તો. હા, બહુ બધું વસ્તુ લઈ જશું. હા તો ત્યાંથી લિસ્ટ તૈયાર કરી રહી કે આ વસ્તુ આ સવારે જઈને પેલા લેતા હા, જઈએ હું ને. તમારા વોટ્સએપમાં લખીને સેન્ડ કરતી જાઉં. કહું છું હાલો ને આપણે લેવા જઈએ. હા આવે છે તો હામું તો જવું જ પડશે ને. જઈ આવીએ ને, કારણ કે
સોસાયટી વાળા પાછા ભાળશે ને તો નત નવી વાતો કરશે એટલે આપણે એને ચૂપચાપ લઈ આવીએ. આપણે આગળ પાછ હા લે આવો કાકા બસ મજામાં આવો બેટા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હું કે તૈયાર થઈને બહાર જાઉં છો કે કોઈ મહેમાન આવે છે? ના ના હેમંત તો કોણ આવે એમ છે કોઈ? કેમ હા, આપણને સમાચાર નથી મળ્યા. હા. કદાચ હોય કોઈ આવવાનું મહેમાન હા, તો. હેમાન. અરે ના રે ભાઈ ક્યાંય નથી જવાના અહીંયા છીએ. એ હા. પાણી ને ના, ચા ને ના ના કાંઈ ના નથી પીવું હવે. બેસો નહીં. આ તો બે ઘડી મને એમ છું કે ભૂપત કાકા ને ભારતી કાકી પાસે કીધું ને ગયા નથી આંટો મારી લેવી એમ. હા હે કાકી, આ સમાચાર મળી સાચા છે અમને કે તમે લોકો અંદર ખાને સમાધાન કરીને અરે એ ખુશ બધું છે? જ આવા જો આપણે તમે આવ્યા છો ઘણા સમય પછી તો કઈક ચા પાણીનું કઈક ઈ તો ખાવાનું પછી તમે તારે પીવું જ. હા. કેમ તમે આડી આડી વાત કરો છો? આમ અમારી પૂરી વાત નથી સાંભળતા. હા કયો નહીં ઈ અરે બધું પછી જો મારી વાત સાંભળો એ તો બધી જાણીતી ને જૂનીતી વાત છે ને હવે એમાં હું લેવાનું હોય. અને હા હું તમને એમ કહું આ બટેકા પૌવા ને એ બધું તો જૂનું થઈ ગયું. લાઈવ ઢોકળા બનાવું. ના ના લે. પણ તમે આ વાત કરી લો તમ તાર વાંધો નહીં. ના ના મહેમાન બેઠા હોય એટલે વાત ન કરાય ને. એ કોઈ નવો સંબંધી છે કોઈ? જૂની વાત કેવાની? તમે પેલા પણ- સમાધાન તો નવી વાત થઈ. સમાધાન કર્યું તો ફોનમાં ફોન આવે તો એમાં નવી જૂની વાતનું તમારે હું અરે ઋષિ નામ લખેલું બતાવ્યું ને એટલે એમ કઉ છું. હું રીસ. હા, હું કઉ છું હા. હા જે કોઈ કીધું એનો જવાબ ન આપ્યો. તમે સમાધાન કરી નાખ્યું છે અંદર ખાને? જો પાછો વાત આવ્યો. કરી લો ને. એ એના દોસ્તારનો ફોન છે. આ ઋષિ તો ઘડી ઘડી આપણને આવે છે. ખબર ત્યાં સુધી તો હાલો હું લાઈવ ઢોકળા બનાવું. મારા અરે બહુ ભાઈ, ફાઇન બને અરે છે. પણ અરે, અરે. ઢોકળા નથી ખાવા. અમે નાસ્તો કરીને તમતાર આવ્યા છે. અમારું ફૂલ પેટ ભર. ના ના ના, તમારી દીકરી જમાઈનો ફોન આવતો લાગે છે. ને તમતાર ઉપાડી ગયો, ઉપાડી ગયો. કંપની વાળા છે ભાઈ. એક પણ તમને હું કેમ એટલો બધો આમાં રસ છે? હવે ફોન એના આવે છે ને એના દોસ્તાર ના આવે છે. અને આવ્યા છો ને તો ભલે આવ્યા સાંજે જમીન જાજો હું રસોઈ બનાવવા પણ માંડું. તમને કેમ આટલી બધી ઊભું થવાનું ઉતાવળ છે? અમે એ ગમતું નથી તો તમતાર વયા જાય. તમને ના એલા. ગમ્યું હોય તો તમારી આગતા સ્વાગતા કરીએ તો તમે ગમ્યું ને ના ગમ્યું ને કરો છો મંડાણા છો ત્યાં. હવે ખાવા પીવાનું ન પૂછતા હો ને, ધરાઈ આ જો ગયા. આ તો અમે સંબંધની દ્રષ્ટિએ આવ્યા, બાકી જો સમાજની દ્રષ્ટિએ જોવા જાય ને તો તમારા ઘરે તો સંબંધ જ ન રખાય, કારણ કે બીજાને ખબર પડી તો અમારા ઘરે સંબંધ તોડ નાખે. મહેન્દ્ર એવું ન આપણા કરાય ને. સગા કાકા અને કાકી છે. જો પાછો આવ્યો ઋષિ. પણ તમને અમારી વાતમાં ઇન્ટરેસ્ટ છે કે મારા ફોનમાં છે? વાત સાંભળો ને જે સાંભળવાની છે ઈ. એટલે ઈ તો નક્કી છે ને કે તમે લોકો સમાધાન કરી નાખો તમારી દીકરી જમાયારે. આ સમાજમાં ખબર પડશે ને તો હવે આપણો બધા નાક કપાય, એકદમ મોટે ઉપાડે ભાગેડું ભાઈકી. ત્યારે તો એમ કહેતા કે અમારી દીકરી કાંઈ લેવા દેવા નહીં, અમારા માટે મરી ગઈ. તો આ પાછી જીવતી તમે કરી દીધી. છઠ્ઠી કેદી રાખી અમને કેજો એટલે અમે છઠ્ઠીમાં આવીએ જીવતી હવે ગઈ હોય તો. ઓછું બોલને નાને મોટી મોટી વાતો ન કરને. અને અહીંયા તું જે કામે આવી હોય ને એ કામ કે, અને નહીં તો પછી હાલતા થાવ. જરાય- ચા પાણી પીવા હોય તો ચા પાણી કરી દો. મહેન્દ્ર, જરાય શરમ છે તમારા કાકીને? જરાય આટલા કાંડ કર્યા તોય પછી જીભડી તો હાથે જ નહીં હાલે. માણા હોય ને તો ચૂપ બેહી ગયું હોય. આ તમારી દીકરી એ કે ઊંચું મોઢું કરીને હાયલા છે એવું નથી રાખ્યું તમારું. તો એના મા બાપ છે એને તો ખબર નહીં, પણ આપણે તો નથી જ હાલી એકતા. હું શું હા. મોટું કરી જે હોય કેટલું ને. સાંભળવું તો પડે. પછી અહીંયા સુધી કેમ પહોંચ્યા? સમાજ કુટુંબ જોવો ને તમે, ક્યાં જાવું? એક લોહી જોવો તમે કાકો દીકરો. અને આમ જોવો બહાર નીકળ્યા હોય ને તો એ બધા આમને કે જો લો ભાગેડું ને ભાઈ આયલો એમ જાય નહીં, એમ. તમે એમ કહો છો કે ઓછું મોઢું કરીને અમે હાલી નથી શકતા, તો અહીંયા સુધી નીસું મોઢું કરીને આવ્યા ત્યાં સુધી ત્યાં ભટકાણા નહીં? હાવું પડે. શું થાય? તમે કાકાજી સસરા રહ્યા ને. ભટકાઈને તો છે ને વાહા હોતે ને અમારા કાબરા થઈ અને ગયા. તમને અમારી વાતની અમારી દીકરીની આટલી બધી પડી હોય તો અહીંયા બેઠા છો તો જરાક ધીરે વાત કરો ને. આટલું બધું મંડાણા છો હું તમે લોકો? ધીરે ધીરે જો. હું વાત કરે. પેલા કંપની વાળા છે ને મારે જવું જોઈએ હવે. હા ઈ કંપનીમાં કામ કરે ઋષિ અને કુમાર. એટલે અચ્છા. કંપની વાળાનું નામ ન હોય હશે હશે. તો અચ્છા. પછી હે હું તમને શું કહું, હવે તો મને બીક લાગે. ભલે આપણી દીકરી 10મું ભણતી પણ આપણે હોસ્ટેલમાંથી લઈ લેવી. બાકી નહીં નાની જેમ ભાગી ગઈ હોય તો આપણું નાક કપાય. રેવા દે તું તારે. આપણે કાળજે પાણી રાખ. આપણી દીકરી આવું પગલું ભર્યા જ નહીં, કારણ કે આપણે થોડા ને મોડા સંસ્કાર દીધા. એલા તમે અહીંયા બધાની કામ છોકરીને છે ને સંસ્કાર હારા જ હોય, મોળા હોય જ નહીં. હાલો મહેન્દ્ર, અમે તો ખાલી એટલું કહેવા આવ્યા કે તમે તમારી દીકરી સમાધાન કરશો ને તો ભૂલી જજો કે અમે તમારા ઈ કે સગાવાલા ઢોકળા છીએ. આપણી હાટું નહોતા બનાવતા. હા એના દીકરીને જમાઈ આવે એની હા. હાટુ એને ખવડાવજો. ગરમા ગરમ બનાવો લાઈવ તૈયાર. ઢોકળા. હાલો જાઓ. હાલો, જય શ્રી કૃષ્ણ, આવજો. અને પાછી દીકરી સમાધાન કરો તો બીજી વખત નાક નો કાપે ઈ વિચારજો.
એવું બોલે છે. પેટે દીકરી પડી છે, કાલ સવારે ઈ હું કરશે ઈ ખબર નથી, અને અહીંયા આવીને જો એને તો રમખાણ કર્યું. હાલો હવે આપણે જટ જાય. જોયું આ છોકરી એવો ઘા લગાડ્યો છે એટલે હવે બધા મીઠું ભભરાવા આવશે બધું. હા ઈ તો એમ જ છે, પણ હાલો હવે બીજું કોક આવે એ પેલા આપણે નીકળી જાય, હા નહીં તો પાછું કોક આવશે. લે મહેમાન આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી તો આવો. સારું છે હો. તમને કેમ છે? સારું હો. હા તમને સારું છે ને બને? હા મને સારું છે હો. સારું થયું જીતુ તું આવી તો. હાલ ચા પાણી કરીએ. હવે ચા પાણી હું પીવે હવે? તારી છોકરી ભાગી ગઈ, મારે શું ચા પાણી પીવા? લે પણ હવે ઈ ભલે ને ભાગી ગઈ, આપણે ચા પાણી પીએ ને, અમે તો છીએ જ ને અહીંયા. ના રે ના, એવા ચા પાણી પી શું કરશે? તારી છોકરી પાસે મારી છોકરી મળી ગઈ છે. નરેશાઈ મારે લગ્ન કરવા છે, નરેશાઈ લગ્ન કરવા છે. કોણ તારી છોકરી એવું કહે છે? હા તો હું તો એમ કહું છું કે જો અત્યારનો વખત જ આવો છે, અને છોકરીઓને જે ગમે ને એની હારે પરણાવી દેવાના હોય. એમાં શું થઈ ગયું? નરેશ હારો હોય તો પરણાવી દેવાની. મારે એવા ધંધા કરવા નથી. હવે તમે આવ્યા છો ને તો રોકાવ, બે બેનું વાતો કરો, અને મારે બહાર થોડુંક કામ છે ને હું જાઉં. બે બેનું હવાન કરો. આવ્યા છો તો રોકાજો. હા તો રોકાતા ઈ, પણ તમે તો બેહો પણ. મારે બહાર કામ છે. હા તો બાર કામ પછી કરાય, હું આવી ક્યારેક ને. અરે બે બેનું હવાન કરો તો મજા આવશે. કઈ એમ નહીં કે બે લે હાલતા થઈ ગયા. એ જીતુ એને ક્યારના ફોન આવતા હતા, એટલે ઈ પછી ઓલા લોકો આવ્યા હતા ને તો ઈ બેહી રહ્યા. તો ઈ કે હવે હું જાઉં ને તમે બેઉ બેનું બેહો. તે પણ એમે મોટી બેન છે, તારી છોકરીને કઈ કીધું નહીં, ભાગી ગઈ તોય. મારી વાત સાંભળ. હવે છોકરીને છોકરો ગમતો હોય અને આપણે તો ના જ પાડીએ કે નથી કરવું નથી કરવું, તો આજકાલના છોકરાઓ કઈ થોડા બેહી રહે. અને એને ગમતું તું ને ઈ જતી રહી, પછી હવે એની વાહે ક્યાં હું ગોતવા ભાગું? એ બરોબર, પણ હું મારી છોકરીને એવું નહીં થવા દઉં, કારણ કે મારે એવા ધંધા ન કરવા કે છોકરીને ગમે ત્યાં કરી જ દેવાનું આપણે. એમ નથી કહેતી. આપણો વિચાર તો કેવો હોય કે એ છોકરીનું ક્યાંક સારું ઘર ગોતીએ, સારો છોકરો ગોતીએ ને એને ધામે ધૂમે લગ્ન કરીએ. પણ હવે આજકાલની છોકરીઓને કોક ગમી જાય તો હું તમે શું કરીએ બોલો? તું છે ને બેન એવું સહન કર, હું તો એ સહન ન કર. હું તો એવું કરું કે એને ભોમાં દાટી દઉં દીકરીને. એ પીએમ કરવાનું હોય નહીં કે આપણે. મારી વાત સાંભળ, હું એવું જ વિચારતી હતી, પણ હવે એ અમને હુતા મૂકીને વહી ગઈ તો હું હવે એને ક્યાં ગોતવા જાવ? ઈ કયો તો ગોતી લઈ આવવાની, ઢોસડી મારી નખાય, પણ પરિણાવાય નહીં. પણ એને ગોતવા ક્યાં જાવ? આ તારા વાળી તો જો તને એમ કે મને આ નરેશ ગમે છે ને મને લગ્ન કરાવી દો, તો તું એનો વિચાર કરે, છોકરો જોવે, ઘર બાર જોવે અને લગ્ન કરાવી દે. પણ મારા વાળીએ તો મને કાંઈ કીધું જ નહીં. તો એમને તને ખબર ન પડી એના નખરા કે ફોનમાં વાત કરતી હોય, કઈ ખબર જ ન પડી ને ભાગી ગઈ, એવું તો બને નહીં. તું મારી વાત સાંભળ. આજકાલની છોકરીઓ આ કોલેજ જતી હોય, આવતી હોય, કાં કામે જતી હોય ને આવતી હોય, એ ઘરની બહાર આ બધા વ્યવહાર તહેવાર કરે તો એ મને ને તને ક્યાંથી ખબર પડે? એ કે આપણે થોડા કઈ એની વાહ ભાગીએ છીએ. એના નખરાથી ખબર પડી જાય બેન. તને કઈ ખબર ન પડે, તું એટલી ભોળી બને છે ને કે કઈ ખબર ન પડતી. ભોળીની ક્યાં વાત કરે છે? એ ઘરમાં તો ઈ એવી ભોળી થઈને ને હારી થઈને રહેતી હતી, હવે પછી બહાર જઈને આવા ચાળા કરે એ કેમ ખબર પડે? ઈ કે પણ કામમાં જ લગાડ દેવાય, તો કોલેજે ન કરવાય, કઈ નહીં પરિણાવી દેવાય આપણે. ભાઈ ઈ જ વિચાર હતો. આ જો તાર બનેવી ગોતતાય તાર સારું ઘર, પણ હવે એ ગોતે ગોતે ને વાત કરે ત્યાં તો એને જતી રહી. મને નહીં દુઃખ થતું. પણ મારે બનેવી ધ્યાન દેવું જોઈએ જરા. બનેવી કેમ ધ્યાન ન દીધું? એ બહાર કામ કરે કે ઘરમાં ધ્યાન દે? હવે હું કરું? હવે સારી રે. હા ચા કરીને પા મને. હા મમ્મી ફોન નથી ઉપાડતા, કઈ રીતે જાઉં કઈ સમજાતું નથી. એકવાર ફોન શું થયું હશે ત્યાં? એકવાર ફોન ઉપાડી લેને તોય ખબર પડે. કેમ એટલા બધા આટા મારે છે? ઋષિ, મમ્મી ફોન નથી રિસીવ કરતા અને આપણે જવાનું છે કે નહીં, તો ફોન ઉપાડતા નથી તો આપણે કઈ રીતે જશું? મારે નથી જવાનું, મારે કામ આવી ગયું છે તો મારે ઓફિસે જવું પડે.
કેમ કામ આવી ગયું અચાનક? આપણે કાલે તો ડિસાઈડ કર્યું હતું કે આપણે બંને જોડે હા, પણ જશું. હું હમણાં સવારે ઉઠ્યો ને ત્યારે મારા સરનો ફોન આવ્યો હતો કે તું જલ્દી ઓફિસ આવ, તારા વગર આ ફાઇલ અટકી પડી છે ને કે આગળ નહીં વધે કે તારે જ કરવું પડશે એનું ઋષિ, કામ. મમ્મી પપ્પાએ ફર્સ્ટ ટાઈમ બોલાવ્યા છે અને તમે નહીં આવો તો કેવું લાગશે? અરે, મને ખબર છે મમ્મી પપ્પા ફર્સ્ટ ટાઈમ બોલાવ્યા છે, પણ મારે ઓફિસે જવું પડશે, નકર મારો બોસ મારી ઉપર રાડવું પડશે ને મારી નોકરી જાય. છો તમે મજાક નહીં કરો અરે, મારી યાર. મજાક નથી. એક તો હું ટેન્શનમાં છું, આ મમ્મી ફોન રિસીવ નથી કરતા અને તમે છો કે મજાકના મૂડમાં છો. પણ હું મજાક નથી કરતો અને તારા મમ્મી ક્યાં હજી ફોન રિસીવ કરે છે, અને ફોન રિસીવ કરે ને એમ કહે કે ભાઈ જો અહીંયા છે ને અહીંયા આવજો તમે, તો મને ફોન કરજો, હું મારું કામ જલ્દી પતાવીને હું આવી જઈશ. ઋષિ, મને સમજાતું નથી કે મમ્મી ફોન કેમ રિસીવ નહીં કરતા હોય, શું થયું હશે? અને જો આવી રીતે ફોન રિસીવ નથી કરતા તો હું જઈ પી કેમ શકું? હવે તો મને ખબર નથી હું કામ કરતા હોય, કાંઈક કામમાં પડ્યા છે કદાચ. કામમાં તો નહીં, પણ જો હું એકલી ગઈને સોસાયટીમાં બધા મારી સામું જોવે ને આવું બધું કરે એની કરતાં એકવાર ફોન રિસીવ કરી લે ને પપ્પા મને સામે લેવા આવી જાય ને તો મને પણ કમ્ફર્ટ લાગે. એ વાત એ સાચી. પણ હશે કાંઈક કારણ છે એટલે ફોન રિસીવ નહીં કરતા હોય, કાંઈક કામમાં બીજી ને કાં તો કાંઈક વસ્તુ લેવા ગયા હશે, કાં તો આપણે તો રસોઈ બનાવતા પણ હશે. હજી કાલ તો વાત થઈ કે અમે આવવાના છીએ. હું કેટલી ખુશ હતી, હું કેટલી હેપી હતી. હું બધી વસ્તુ લઈ આવી છું જે આપણે લિસ્ટ બનાવ્યું હતું ને બધું. પણ હવે ફોન નથી રિસીવ કરતા કે એનો ફોન પણ નથી આવ્યો. મેં એમને 2-3 કોલ કર્યા. કાંઈ નહીં, તું એટલી ઉપાધિ કરીમાં ફોન આવી જાય એમનો, એ કાંઈક કામમાં પડ્યા છે ને એટલે ફોન નહીં કરતા હોય. પણ આપણે જાવું કે ન જાવું કે કેમ ખબર પડે? જો મમ્મીનો ફોન અત્યારે નહીં, મારા કંપનીમાંથી ફોન આવે. જો અત્યારે તો મારે જવું પડે એમ છે ફિલહાલ તો. છો ઋષિ, હું આટલી બધી ટેન્શનમાં છું ને તમને તમારે ત્યાં જવું છે. અરે જાવું પડે એમ છે, નકર આ ખાવા પીવાનું આપણું જે આવે છે ને ઘર હાલે છે ને એ બધું બંધ થાય. હું એવું નથી કહેતી કે તમે ના જાઓ, પણ તમે સિચ્યુએશનને તો સમજો. કઈ કાંઈ નહીં, સમજો? સારું. જો હું અત્યારે જાઉં છું ઓફિસે, મારું કામ જેમ બને ને એમ જલ્દી પતાવ્યું ને જલ્દી આવી જઈશ પાછો. બસ સારું, ત્યાં સુધી હું મમ્મીના ફોનનો વેઇટ કરું અને એવું લાગે ને તો હું જ સામેથી ફોન કરું. મને કઈ સમજાતું નથી કે ત્યાં શું થયું હશે. કાંઈ નહીં છું, એટલું બધું ટેન્શન લેવાનું. ચાલ, મારે ફોન આવે છે, હું જાઉં છું. ઠીક છે? સારું, સાચવીને જજો. હા. હા. કા ભૂપતભાઈ, આમ કઈ બાજુ ઉપડા? હા, મારી છોકરીને લેવા જ આવશે, આવે છે. કઈ ઓલી ભાગેડું? એ ભાઈ, તારે શું લેવા દેવા, જે હોય એ. ઈ જે હોય એમ નહીં, હોય એવું જ કહેવાય. ભાગેડા ને ભાગેડું જ કહેવાય. બાપનું નાક કપાવીને જાય અને શું કહેવાય? ભાગેડું જ કહેવાય. અરે છોકરાઓ છે, નાદાનીમાં ભૂલ થઈ જાય તો શું થઈ ગયું? છોકરાઓ છે નાદાનીમાં ભૂલ થઈ જાય તો ધાન ખાય છે, ધૂળ કેમ નથી ખાઈ જતા નાદાનીમાં? તારે આપણને કઈ ખબર પડવી જોઈએ ભૂપતભાઈ. તારે છે ને ભાઈ, બહુ પાવર કરવાની જરૂર નથી. તારા ઘરે એક બેન છે, મારા ઘરે મારી બેન છે ને, પણ હું એનું એટલું જ ધ્યાન રાખું છું. એ બહુ ધ્યાન રાખીને એ જ આવું કરે, તને ખબર નહીં હોય. તો તમે ધ્યાન જ નહીં રાખ્યું હોય ને તો એટલે ભાઈ, અમારા ઘરનું જે થયું એ અમારા ઘરની શું કામ પંચાયત કરે? મારી દીકરી છે, તારે શું લેવા દેવા? લેવા દેવા તો હોય ને. આ એક શેરીમાં ને એક સોસાયટીમાં રહીએ છીએ. તમારી આબરૂ જ ભેગી અમારી સોસાયટીની બધાયની અમારે નાક કપાઈ જાય છે. તારી આબરૂ થાય ને ત્યાં સુધી એટલા બધા ભાગ નહીં પાડી. મારી ભલા ગઈ એટલે મારી ઉપાધિ કરીમાં તું. ઉપાધિ તો હોય ને, તમે કેમ આવું ઊંધું ઊંધું બોલો છો? આ કાલ સવારે અમે રોડ ઉપર જઈને અમે કીધું હોય કે અમે ઓલા શિવ પાર્કમાં રહીએ છીએ, તો હું કે બધાય ઓલી જ ને, ભૂપતભાઈની છોકરી ભાગી ગઈ હતી એ જ ને. દાજા પર ડામ ન દેવાય. તમને એટલી બધી ખબર પડે કે ન પડે? ભાઈ અમને ખબર પડે છે ને એટલે જ અમને તમારે વધારે તમને કાંઈ કહેતા નથી. અને કહેવાનો હકય નથી ને તમને. આ તો ખોટી મારી લવારી કરે છો. આ અમારા ઘરના પ્રશ્ન છે. એ જે હોય એ હવે અમારે હું, આ તો અમારે તમને કેવું અમારી ફરજ હતી, અમે તમને બધું કીધું. જાઓ. ફરજ પૂરી થઈ ગઈ હવે? હા આ તો જાવ હવે. હા જાઓ ને ભાઈ, તેડતા આવજો ભાગેડું ને. ઋષિ, તો તું આ ઓફિસે શું આવી? હું ઓફિસે આવી ગઈ. મમ્મીનો ફોન જ નથી લાગતો. હજી સુધી નથી લાગતો? નહીં. બહુ કેરી યાર. ઋષિ, આ ડાઉન તો નહીં થયું હોય ને? નહીં, કાંઈ એમાં તું એવું બધું આડું વિચારમાં કાંઈ આડાવડું નહીં થયું.
કહું છું મારી બેન છે તું હોતી છે ને ત્યાં તમે જલ્દી ફોન કરી દો ને. હા, ફોન કરીને કહી દઉં કે અહીંયા ઘરે નહીં આવતા. હા હમણાં નું આવે કારણ કે બધાની અવર જવર થાય છે ને હા. એટલે પણ ઋષિ હું કહું છું મને બહુ ચિંતા થાય છે કઈ આડાઅવળું તો કઈ નહીં. ના ના આડાહળું કઈ નહીં થયું હોય એમાં ઉપાધિ કરવા જેવું કઈ નથી, કદાચ કાંઈક કામમાં હોય. જો હું તને શું કહું છું, એ ભલે હુતી, હું એકલો જ આવું છું. આમ જાવું નથી, આમ તો ફોન કરીને છે ને ના જ પાડી દઉં કે ભાઈ આજ પછી અમારા ઘરે ક્યારેય નહીં આવતા. તું તારા માવતરને ભૂલી જાજે અને સુખેથી રહેજે. ના એમ નહીં, એમ કહી દો કે અમે માફ કરી દીધા છે પણ અમે તું અહીંયા નું આવી શકે ને અમે ત્યાં નહીં આવીએ એમ કહી દો ને. કામ કરીએ હમ. આપણે ત્યાં જઈએ ડાયરેક્ટ. ના ના એમ ડાયરેક્ટ ન જવાય, ડાયરેક્ટ થોડું કોઈની ઘરે જવાય. એક કામ કરું, હું ફોન કરું એમને. ટ્રાય કરો તો. જો એનો ફોન આવ્યો. જુઓ ને હું કહે છે, જલ્દી ઉપાડો. હાલો, હાલો, એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આલ્યો તમારી દીકરી ક્યારની તમારી ફોનની રાહ જોતી હતી. હા હેલો પપ્પા. હા હેતલ, પપ્પા તમને ફોન કેમ નથી લાગતા? હું ક્યારની ચિંતા કરું છું. ખાલી મમ્મી આરે વાત થઈ હતી પછીથી નહીં કોલ નહીં મેસેજ. આજે અમારે લોકોને આવવાનું હતું. પણ મારી વાત સાંભળ. જો હું તને ઘરે લાવવા માટે રાજી થઈ ગયો છું, પણ આ વાતાવરણ જોતા એવું લાગે છે ને કે હવે તારા અંજળ આ ઘરમાંથી ખૂટી ગયા છે. વાતાવરણ એટલે મને કઈ સમજાણું નહીં. એટલે આપણો સંબંધ પણ હવે પૂરા બેટા. તે જે કાંઈ કર્યું, હા બેટા, તે જે કાંઈ કર્યું ને એ તને મુબારક. અમે તને માફ કરી દીધા છે દિલથી, એટલું માની અને તું તારા સંસારને સુખેથી ભોગવ અને હવે માવતરનું ઘર ક્યારે યાદ નહીં કરતી. નહીં પપ્પા, પપ્પા તમે આવું કેમ બોલો છો? હાલો બટા હેતલ, મમ્મી. હેતલ અમે તને લેવા આવવાના જ હતા બટા, પણ અહીંયા આપણા કુટુંબીઓને બધા આવીને અમને લોકોને બહુ હેરાન કરે છે. અમે તને માફ કરી દીધી છે, મનથી સ્વીકારી લીધા છે, પણ અત્યારે વાતાવરણ બહુ ગરમ છે ને એટલે બેટા અમે નહીં આવી શકીએ ને તું અહીં આવવાની હિંમત તો કરતી. ફોન મૂકું છું. મમ્મી હાલો મમ્મી. મમ્મી મારી વાત તો સાંભળો. હે ભગવાન, આ કેવો સમાજ, કેવા કુટુંબીઓ કે એક નાદાન દીકરી કંઈક ભૂલ કરે છે, ઘરમાંથી જતી રહી છે, એના ગમતા પાત્ર સાથે સુખી છે લગ્ન કરીને, તો પછી એના માતા પિતા એને શા માટે નથી સ્વીકારતા? અને જો માતા પિતા સ્વીકારવા તૈયાર થાય છે તો એમાં સમાજ અને કુટુંબીઓ શું કામ આડો પગ કરે છે એ મને ખબર નથી પડતી. શું થયું, શું કીધું? પપ્પા એમ કીધું કે અમે લોકોએ તમને દિલથી તો માફ કરી દીધા, પણ તમારા અને અમારા સંબંધ હંમેશા માટે પૂરા. કારણ કે મારા ફેમિલી વાળા અને સમાજને ખબર પડી ગઈ છે અને એ લોકો મમ્મી પપ્પાને બહુ હેરાન કરે છે. મને લાગ્યું જ તે કે આ બધા આજુબાજુ વાળા બોલતા છે ને એની વાત સમજીને જ આવું કરતા છે. આપણે હારે આ સમજ આ કે આજ આપણી હારે છે, બાકી કાલે આપણી હારે ન ઊભો હોય. એ બધાય તો બોલ્યા રાખે, પણ મમ્મી પપ્પાની એની વાત થોડી માનવાની જરૂર છે. અત્યારે આપણને બેને જ માફ કરી દીધા, અત્યારે બોલાવે રાજી છે એટલે તું સમાજથી ઊંધો હાલો. સાચી વાત છે તમારી. જો મા બાપને વાંધો ન હોતો તો સમાજને શું વાંધો હોય છે એ જ નથી સમજાતું. જ્યારે કંઈ પણ થાય છે ને તો પહેલા તો દીકરી દીકરા પોતાના મા બાપ માટે દોડે છે, સમાજ નથી દોડતો. એ જ વાત છે. પણ તોય આ લોકોને છે ને હળગાવવાની બહુ આદત હોય છે. ક્યાંક એવું થતું નથી કે ક્યાંય એવું જોયું નથી કે સીધી સીધી બસ દિવાળી જ મારવાની, આગળ પાછળ કોઈનો વિચાર જ નહીં કરવાનો. સમાજનું કામ જ છે એ આપણા મોટે હારા થાય અને આપણી પાછળ છે ને આપણી જ બુરાઈ કરતા હોય. સાચી વાત છે તમારી. બંને બાજુ જો બોલતા હોય ને તો એ છે આ સમાજ. તમને આમ કે ને મને આમ કે, આપણા બે વચ્ચે ભેદભાવ કરાવે અને
પોતે તો એ લોકોને કંઈ ફેર જ નથી પડતો. અરે તમારા ઘરનું કરો ને, તમારા ઘરમાં દીકરા દીકરીઓ હશે, એનું તો વિચાર કરો. મને તો ક્યારેક એમ સારું લાગે કે સારું છે હું અનાજ છું. સમાજ અરે કે લેવા દેવા તો નહીં, કોઈ વાતું જ ન કરે ને આગળ પાછળ, અને કરે તો મને શું ફેર પડે. હવે તું ટેન્શન લેમાં, તું ઘરે જા, હું આવું છું નિરાંતે મારું કામ પતાવીને. તમારો ફોન. અને બહુ ઉપાધિ ન કરતી. હા. ઊભા રહેશું. જોજો એ ભગવાન, પાણી લઈ આવું. અરે ખાવા દે મને. કહું છું આ ડાક્ટરે કીધું છે કે બનવું મુકાવાનું છે, પણ એની હારે કોક જુવાન છોકરો કે કોક જોયે. મને ના પાડી છે. આપણે શું કરશું? હેતલને બોલાવો. હવે તને એનું નામ તો મારા મોઢે નહીં લેતો. હું ભલે મરી જાઉં, બાકી એ છોકરી ત્યારે આ ઘરમાં નહીં જોયો, એના લીધે આ કેટલાનું સાંભળવું પડે, ખબર છે ને? હા, પણ તમે છે ને આવું બધું ન બોલો. તો એક કામ કરું, મહેન્દ્રને ફોન કરું, કદાચ ઈ રાજી થઈ જાય. સારો વિચાર હોય તો કહેશ, બાકી તો એ દિવસે મીઠું ઘોઘરાઈને વૈયા ગયા. તમારો ફોન આપો ને. ફોન ઉપાડે તો સારું. હા, ભૂપત કાકા હવે અમદાવાદથી. હું વાત કરશું આની યારે? ઉપાડો તો ખરી હવે. બોલો ભૂપત કાકા. મહેન્દ્ર બેટા, હું છું કાકી. હા કાકી બોલો. મહેન્દ્ર, તારું એક કામ પડ્યું છે બેટા. શું કામ પડ્યું? આ તારા કાકાને હોસ્પિટલ લઈ ગઈ હતી ને, તો ડૉક્ટરે એવું કીધું છે કે એને અંદર ઓલું બલૂન મુકાવવું પડશે, પણ એની હારે કોઈક જવાન છોકરો જોઈએ. તો બેટા તું આવે. તો તમારી દીકરી ને તમારો જમાઈ પણ જવાનો જ છે ને, નહીં કાકી? એ કઈ ગૌઢા જ થઈ ગયા? જીજ્ઞા તું. હા, જીજ્ઞા તો બાજુમાં જ હોય ને, કારણ કે અમે બે તો સમાજની દ્રષ્ટિએ સમાજ સામે લગ્ન કર્યા. હા, એટલે અને બીજી એક વાત તમને કહેવાની હતી કે તમારી દીકરીને જો તમે સારા સંસ્કાર દીધા હોત અને અરેન્જ મેરેજ કરાવ્યા હોત તો આજે તમારી દીકરીને જમાય એ તમારી આ મુસીબતમાં ઊભા ન હોત. બેટા, અત્યારે તું આવા મેણા હું કામ મારે છે? અત્યારે મારે તારું કામ છે. તું કામમાં ન આવે તો કોણ આવે? તે દી અમે ઘેરે આવ્યા તો તમે અમારું મોઢું રાખ્યું હતું, તમે અમને જેમ ફાવે એમ બોલવા માંડ્યા હતા તમારી ભાગેડું દીકરી હાટુથી. હા, પછી ભાગેડું દીકરી જ તમારી સેવા કરશે કાકીજી. બેટા, મેં તો તને ચા નાસ્તો જમવાનું પૂછ્યું તું, મેં ક્યાં આડી અવળી વાતું કરી હતી? એ તો અમને બધી ખબર છે, અમને કાઢવા હતા ને તમારે એટલે તમે એવું કરતા હતા. અમે કઈ નાના કીકલા નથી દૂધ પીતા. અને આમે તે આ હું જીવ શું છે મારા કાકાને એ તો કયો. એને હૃદયમાં તકલીફ થઈ છે ને, તો બલૂન મૂકવાનું કીધું છે ડાક્ટરે. તો કઈ મરી નહીં જાય બલૂન નહીં મૂકો તો, અને બલૂન મૂકશો તો વળી ઉપર ઉડી જાય, તમે શું કરશો બલૂનમાં બેહીને? અને આમે તે હોસ્પિટલમાં 4-5 દી રોકાવાનું હોય, આ ટાઈપનું ઓપરેશન હોય, એટલે 4-5 દી અમે અહીંથી અમદાવાદ આવી તો એટલો બધો વખત અમારી પાસે હોય ખરો કાકી? અમારા કામ ધંધાવાળા માણસ. બેટા, કામ ધંધા તો બધાયને હોય જ, પણ હા, તમે સગા અમને કામ ન આવો તો કોણ આવે? તો એ જ ને,
આ તમે સગા જેવું રાખ્યું હોય ને કાકીજી સાસુ તો સગા રહીએ, પણ તમે તો અમને કાકરાની જેમ કાઢી નાખ્યા છે, તો પછી અમે શું કામ રહીએ? અમે તમને ના જ પાડી હતી કે જો તમે તમારી ભાગેડું દીકરી હારે સમાધાન કરશો તો તમારે ને અમારે વ્યવહાર પૂરો થઈ જાય. તોય તમે વાત કરી ને એની હારે. બેટા અત્યારે પડ્યા પર પાટું ન મારો ને તમે. આમ જુઓ, આ તમારી ફાલતુ વાત છે ને અમારે હવે સાંભળવી નથી, અને આજ પછી છે ને અમને ફોન નહીં કરતા, બરાબર? બેટા મારી વાત સાંભળ ને, આ એક કામ પતાવી દે ને પછી અમે તને નહીં બોલાવીએ. હાલો હાલો. તમારે જ ખાવા છે ને બટેકા વડા? બટેકા વડા નહીં, આ મને એમ કે આખા બટેકાનું શાક કરી છે એવું લાગે. પોતે ને પોતે મને કીધું બટેકા વડા ખાવા છે. એ ભાવે, તું હારા જ બનાવીશો, બહુ હારા છે. કા શું કીધું? અરે એ બેવે તો મને મેણે મારી નાખી. કામની વાતે ન સાંભળીએ ને કેટલું બોલ્યા. પણ હું એમ કહું છું, ના ન પાડતા આપણી હેતલને એકવાર ફોન કરું. હેતલનું નામ હું કામ લેશો? એણે ડામ જ એવો દીધો છે ને, સમાજ કુટુંબ બધાય આપણથી દૂર જ જવા માગશે. હવે કાંઈ નહીં, સાસુ ન બોલો, કંઈક વિચારશું. એ તો તું મારી દીકરી. મમ્મી કેમ છે બેટા? એકદમ સારું છે. તમારે સીતારામ. સારું સમય બેટા તું અહીંયા કહું છું તમને કહું. આ જો તો ખરા કોણ આવ્યું આપણા ઘરે. આવો આવો ધીરે. સારું છે તમને હવે? હું તો ઓપરેશન નું શું કીધું ડોક્ટરે? હું કહું છું ડોક્ટરે એને હાવ બોલવાની ના પાડી છે. પણ હે સમય, આ તમે લોકો અહીંયા અચાનક તમને કેમ ખબર પડી? મને મહેન્દ્રભાઈનો ફોન આવ્યો હતો, ભાઈ સમાચાર દેવા નહીં, ટોન્ટ મારો હાથ. ત્યાંથી મને ખબર પડી કે તમને મજા નથી, એટલે હું આવ્યો. આ સગા, આ કુટુંબી, ખરે ટાઈમે ઊભા રહેવાનું તો એને સમય છે નહીં, પણ મેણા મારવામાં તો કાંઈ બાકી ન રાખે. મમ્મી અમે આવડી મોટી ભૂલ કરી નાખી હતી કે એક વારે તમે ના કીધું કે પપ્પા બીમાર છે એમ. બેટા તારા પપ્પાએ જ ના પાડી કે એને નથી બોલાવા. જો એ આવશે ને તો આ બધા બાર વાળા ફોલી ખાહે, એટલે જ એને ના પાડી. પપ્પા હા બેટા, તારી યાદ તો મને બહુ આવતી હતી, પણ આ સમાજનો ડર, કુટુંબનો ડર, એટલે હું છે ને બહુ નિષ્ઠુર બની ગયો હતો. તને આવવાનું તો કીધું બેટા, પણ ત્યાં તો આયા બધા વાવાઝોડા આવવાના ચાલુ થઈ ગયા ને, પછી ના પાડવી પડે. મને લાગ્યું જ તું તમે સમાજની બીકે તમને એમ પાછા રોકી દીધા હશે. હા જમાઈ, અમે બેવ જણા અહીંયા ઘરેથી તમને હામાં લેવા આવતા જ હતા. ત્યાં મહેન્દ્ર ને જીજ્ઞા આવ્યા. એ મેણે અમને બેવને મારી નાખ્યા. અને હજી તો ઈ ગયા ત્યાં મારી બેન આવી. બેને મને ન કહેવાના વેણ કીધા. પણ મમ્મી તમે જ વિચાર કરો ને, પપ્પા એટલા બીમાર છે તો કોઈ આવ્યું? તમે જ કયો, તમારી બેન, મહેન્દ્ર ને જીજ્ઞા ભાભી, કોઈ આવ્યું? બેટા ડોસી પાડોશી કે સમાજ કોઈ આવ્યું? ન આવ્યા, કોઈ ન આવ્યા. ને હાસુ કહું સમય, આ આપણો સમાજ કેવો છે તમને શું લાગે છે? આ તમે બેવ જણાએ ભાગીને લગ્ન કર્યા એ પહેલી ભૂલ હતી? તમે જ પહેલા હતા? ના ના, એ સમાજમાં તો કેટલાય ના દીકરા દીકરીઓ ભાગીને લગ્ન કરે જ છે. અને પાછા હા નારાજગી હોય મા બાપને, થોડા વખતમાં પાછા ભૂલીને એને સ્વીકારી લે છે. એને સમાજની વચ્ચે પાછા ઓલું કંઈક રિસેપ્શન કહેવાય એવું ગોઠવીને એને અપનાવી લે છે. તો અમારી દીકરી ગઈ તો ગઈ, પણ હારા છોકરા હારે લગ્ન કર્યા અને આટલા 6 મહિના વયા ગયા, તો અમે સ્વીકારીએ તો એમાં ગુનો શું છે?
એ તો હવે તમે સમાજની બીક રાખો તો એવું જ થાય. લોકોનું તો કામ છે કે એ છે ને કોઈનું હારું ન જોઈ શકે, અને બસ તમને પણ સમાજે છે ને એ જ લપેટામાં લઈ લીધા. હા મેણા ટોણા માર્યા, ન કહેવાના શબ્દો કીધા, જેથી કરીને તમારી અને અમારી વચ્ચે ક્યારેય બોલાચાલી ન થાય. પણ બેટા મનથી તો અમે તમારા હતા જ ને. અને એક વાત કહું મમ્મી, આપણે છે ને આવા લોકોથી બીવાની કઈ જરૂર જ નથી. ત્યારે દીકરી હારે કે દીકરા હારે પોતાના મા બાપ ઊભા હોય ને તો પછી એને લોકોનો ડર ન હોવો જોઈએ. સાચી વાત છે તારી. અને જમાઈ એક બીજી વાત કહું, આવા વખતે આજુબાજુવાળા સોસાયટીવાળા આ બહારના એ બધાય તો બોલે, એ લોકોને તો તમાશાને તેડું ન હોય, એ લોકોને તો મજા જ આવતી હોય, પણ આપણા કુટુંબી આપણું લોહી એ આપણું નથી થતું એ વખતે. પણ એ ભૂલી જાય છે કે જો એને પેટ દીકરી હશે ને આવું થાય 10 વર્ષ 15 વર્ષ પછી, ત્યારે એ લોકોને ખબર પડશે કે આપણે કાકા કાકી હારે જે કર્યું ને બહુ ભૂંડું કર્યું, મોડું થઈ ગયું હોય એ ત્યારે. તો મમ્મી એવું જ હોય. તું સુખી તો છો ને ત્યાં? હા પપ્પા, બહુ સુખી છું. કેટલા દિવસ પછી તમને લોકોને મળી, પણ બસ હવે છે ને બહુ થઈ ગયું આ સમાજના લોકોનું કે મેણા ટોણા મારવાનું. અમે લોકો છે ને જ્યાં સુધી પપ્પા સારા નહીં થાય ને ત્યાં સુધી અમે બે અહીંયા જ રહેશું, ક્યાંય નહીં જઈએ. હા. બસ તમારી સેવા કરીશું અને પપ્પાને પેલા જેવા સાજા કરીશું. હા બેટા, અને તમને કહું, તમે હેતલને પૂછો છો કે બેટા તું મજામાં તો છો ને? આ જમાઈને જોઈને નથી લાગતું કે આપણી દીકરીએ જે કરી એ ભૂલ નથી કરી? સમય હારા છે, આખી જિંદગી એને ને આપણને બેઉને પાલવે એવા છે. હા પણ આપનું તો એમ જ હતું ને કે જે છોકરા છોકરી ભાગીને લગ્ન કરે ને એ છોકરા હાવ આવારા જ હોય છે. જરૂરી નથી કે બધા ખરાબ હોય. 100 માંથી અમુક લોકો ઋષિ જેવા પણ હોય છે જે સારા હોય છે. એક વાત કહું, અત્યાર સુધી મને તમારી બહુ યાદ આવતી હતી. એણે હર પલ હંમેશા મારો સાથ આપ્યો છે. કોઈ દિવસ મારી આંખમાં આંસુ એ નથી જોઈ શક્યા. હસી વાત છે બેટા. અરે અમને તારી બહુ યાદ આવતી હતી, પણ કહું છું ને આ બધાએ અમને ફોલી ખાધા ને અમે આવી જ ન હોય કે તમને લેવા. એ તો એમ જ કહેતા કે મારે તો મમ્મી પપ્પા નથી, પણ જો તારા મમ્મી પપ્પા આપણને સ્વીકારી લેશે ને પછી મને પણ મા બાપ મળી જશે. તો બેટા હવેથી છે ને તમારે બંનેને બસ આપણા ઘરે અહીંયા જ રહેવાનું છે. ત્યાં સુધી તમે તારા મોટા ને નહીં. ત્યાં સુધી. ત્યાં સુધી નહીં બેટા. તું કહે છો કે એને કોઈ છે નહીં, કુટુંબ પરિવાર મમ્મી પપ્પા, તો પછી અમે એને આજથી અમારો દીકરો સમજીને અહીંયા જ રાખશું. સમજવાનો નથી, દીકરો જ છે આપણો. સારું સા બેટા, આપણા હંધાઈ માટે થોડીક ચા બનાવ, પી. હા, હે? બહુ બધા દિવસે મારા હાથની ચા પાઈશ તમને. હા બેટા હા. આપણે પછી હોસ્પિટલના કાગળ તૈયાર કરજો, તમારું ઓપરેશન કરાવવાનું છે ને હજી. હા